નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। જૂનાગઢમાં ઇકોઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વિસાવદરમાં ઇકોઝોનના વિરોધમાં ખેડૂત સંમેલન યોજાયું। સંમેલનમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક સાથે દેખાયા, તો ભાજપ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા હાજર રહ્યા। ત્યારે હર્ષદ રીબડિયાની હાજરીથી નવા જૂનીના સંકેત દેખાઈ રહ્યા છે। તો રાજકીય પક્ષ પછી મારા માટે ખેડૂત પહેલા છે તેવું નિવેદન આપ્યું છે। તો હર્ષદ રીબડિયાએ સરકારની નોટિફિકેશનનો વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે। તો ખેડૂત માટે દરેક જગ્યાએ હાજર રહેવાની તેમણે ખાતરી આપી છે। ત્યારે હર્ષદ રીબડિયા આક્રમક મૂડમાં જોવા મળ્યા। તો વિપક્ષ અને પક્ષ બંને વડાપ્રધાનને મળી રજૂઆત કરશે। ત્યારે ઇકોઝોનનો વિરોધ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। હું આ એટલા માટે આવ્યો છું કે રાજનીતિના પક્ષ પછી પેલા મારો જગતનો તાત ખેડૂતનો દીકરો હોવો જોઈએ, એટલે હું અહીંયા આવ્યો છું। મારા મિત્રો ઘણા સમયથી લડે છે ખેડૂતો માટે, મારી પર એક ખેડૂતના દીકરા તરીકે ફરજ હોવી જોઈએ। ફરજ છે, રાજનીતિ તો પણ ધર્મ છે। આપણા લોકોને, આપણા વિસ્તારને, આપણા ખેડૂતોને અન્યાય થતો હોય અને તમે બંગડીઓ પહેરીને ઘેરે બેસાડ્યો ને, એ તો અધર્મ, ન્યાય ન કહેવાય ખેડૂતો માટે સાહેબ। લડાઈ કરવી પડે તો કરવી છે, પણ ઇકો સેન્સિટિવ ઝોન સાહેબ, ઘણી પ્રવીણભાઈ ને બાપુ ને વાત કરે છે ગોપાલભાઈ, પણ આ કાયદો હું 2016 થી લડતો, વિધાનસભામાં પણ આનો ખૂબ અવાજ ઉઠાવ્યો હતો। આ ખૂબ નુકસાન। ભાવનગરમાં ડોક્ટરની બેદરકારીને કારણે એક યુવાનનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ડોક્ટરની બેદરકારીએ યુવાનનું મોત થયું હોવાના આક્ષેપ લીલા સર્કલ પાસે સદવિચાર હોસ્પિટલ પર આક્ષેપ કરવામાં આવ્યો। નાકની તકલીફને લઈ ઓપરેશન દરમિયાન યુવાનનું મોત નીપજ્યું। ત્યારે ડોક્ટર અશ્વિન કાણાની ડોક્ટર પર આક્ષેપ લગાવ્યા। તો મહેશ કોળી નામના 37 વર્ષીય યુવકનું મોત નીપજ્યું। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા। ત્યારે ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી છે। તો પેનલ પીએમ બાદ પોલીસ તપાસ કરશે તેવું જણાવવામાં આવ્યું। તો ડોક્ટર અશ્વિન કાણાની પર આક્ષેપ લાગ્યા છે। ત્યારે મહેશ કોળી નામના 37 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે। તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા। તો ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। ત્યારે પેનલ પીએમ બાદ પોલીસ તપાસ કરશે તેવું જણાવવામાં આવ્યું। રાજકોટમાં અપહરણ તેમજ દુષ્કર્મનો આરોપી ઝડપાયો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં અપહરણ તેમજ દુષ્કર્મનો આરોપી ઝડપાયો। વડોદ ગામે રહેતી 17 વર્ષીય સગીરા ઘરેથી ગુમ થઈ હતી। ત્યારે પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। ત્યારે આરોપી રાહુલ ઓળકિયાની જસદણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। તો લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઈરાદે તે લઈ ગયો હતો। તો અપહરણ તેમજ દુષ્કર્મ એક્ટ મુજબ ગુનો નોંધાયો। તો આરોપીને સકંજામાં લઈ જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે। તો પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। આરોપી રાહુલ ઓળકિયાની જસદણ પોલીસે ધરપકડ કરી।
સુરતના વેસુ વિસ્તાર ખાતે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતના વેસુ વિસ્તાર ખાતે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પોદાર રેસિડેન્સી નજીકની આ ઘટના સામે આવી છે. ગેસ લાઇનમાં લીકેજ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે. તો આગમાં ગુજરાત ગેસ લાઇનનો કર્મચારી ઇજાગ્રસ્ત થયો. ત્યારે રેસિડેન્સી નજીક મૂકેલી બાઇક પણ આગની ચપેટમાં આવી. તો આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર વિભાગના 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. રાજકોટના ઉપલેટામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. ઈસરા ગામ પાસેની ભાદર નદીમાંથી ખનીજ માફિયા રેતી ચોરી કરતા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ખનીજ ચોરી સામે પૂર્વ ધારાસભ્યે પણ સવાલો ઉઠાવ્યા છે. રાજકોટના ઉપલેટાના ઈસરા ગામ પાસે નદીમાંથી ખનીજ ચોરી થઈ રહી હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભારે ભાદર નદીમાંથી ખનીજ માફિયાઓ દ્વારા પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ રહી છે. ભાદર નદી પાસેના ચેકડેમના પાયા પાસેથી પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. ભૂમાફિયાઓ મન થાય એમ રેતીની ચોરી કરે છે. અમે મામલતદારને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પોલીસને રજૂઆત કરી, પણ કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. જેથી કરીને અમારે હવે શું કરવાનું છે? તમારા ચેકડેમ પાસે બરોબર હાવ નજીકથી ભરે છે ડેમ પાસેથી, તો અમારે હવે શું કરવાનું? આવનારા દિવસોમાં ચેકડેમ તૂટી જશે, કરશે તેને. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા હતા. ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક મામલતદાર સહિત ડેપ્યુટી કલેક્ટરને પણ અનેકવાર ખનીજ ચોરી કરતા સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તંત્રના અધિકારીઓ કાર્યવાહી ન કરતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. ખનીજ માફિયાઓ રાજકીય પીઠબળને કારણે બેફામ બન્યા છે. સરકારી તંત્ર એ ખાણ ખનીજ વિભાગ હોય, પોલીસ તંત્ર હોય, રેવન્યુ વિભાગ હોય, આ તમામના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને બેફામ ખનીજ ચોરી સામે ગામડાના સ્થાનિક આગેવાનો અને અમે સૌ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જ્યારે ખનીજ ચોરી કરનાર સામે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સવાલો ઉઠાવ્યા હતા. ભાજપના નેતાઓ રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓને છાવરી રહ્યા છે તેવું લલિત વસોયાએ જણાવ્યું હતું. ખનીજ માફિયાઓ પર અધિકારીઓ પગલાં લે તો ભાજપના આગેવાનો દ્વારા અધિકારીની બદલી કરાવી દેવામાં આવે છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. જો ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવશું તેવું લલિત વસોયાએ જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ગામે નવી પાઇપલાઇન નાખવાને લઈને ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. નર્મદા નીરની પાણીની પાઇપલાઇન નાખવા બાબતે ખેડૂતોને અગાઉ કોઈ પણ નોટિસ આપવામાં આવી ન હતી. ખેતરમાં જો ઊભા પાકમાં જેસીબી ચલાવવામાં આવે તો 1000 વીઘાથી વધુ ખેતરોમાં રહેલો પાકને નુકસાની થશે તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ વિરોધ કરતા આટકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીની પાઇપલાઇન રોડ પર જ નાખવા ખેડૂતોએ માંગ કરી હતી. આગળથી ઠેઠ રોડની પેરેલલ લાઈન આલી આવી છે ઠેઠ કાળીપાટથી. હવે અહીંથી વીરનગર ગામે આવતા વીરનગરથી હવે ખાલી 3 કિલોમીટરનો ડિસ્ટન્સ બાકી છે. તો તંત્રને અથવા તો એજન્સીને શું તકલીફ છે એ નથી ખબર. અત્યારે હાલ એ બધા એ લોકો પોલીસને ને બધાને જબરજસ્તીથી લઈને આવ્યા છે અને ખેડૂતોને એક દબાવવાનો પ્રયાસ કરે છે. વાવેતર અત્યારે તમામ જે શિયાળુ પાકનું વાવેતર, ચણા, જીરું, ઘઉં બધું અને કપાસ બધા ખેડૂતોને ખેતરમાં ઉભેલું છે અને એમાં અત્યારે જેસીબી નાખવાની વાત કરે છે. ને અત્યારે હાલ પોલીસને લઈને આવેલા છે, જે કેમેરો ફેરવીને જો બતાવી શકો છો તમે પોલીસ. ના, નોટિસ તો લગભગ કોઈ એકય ખેડૂતને અત્યાર સુધીમાં કઈ આવી નથી અને આ લોકોએ કઈ જાણી નથી કરી. બીજું એક એજન્સી વાળાનું જે કઈ કામ હોય, આમ તો સારું કામ કહેવાય નર્મદાનું પાણી પહોંચાડી, પણ કહેવાનો મતલબ એટલો છે કે આ કામ જો ઉનાળામાં થાય, પાકો ન હોય ત્યારે થાય, અથવા તો એવા ટાઈમે કરે ને કે જેમાં ખેડૂતો નુકસાની ન થાય.
પાઇપલાઇન હકાલવી જોઈએ, પણ જે યોગ્ય નિયમ છે એ મુજબ હકાલે ને તો કોઈ ખેડૂતોને વાંધો ન આવે, ઘર્ષણમાં ન ઉતરવું પડે. અને અગાઉ પણ જે વળતર આપ્યા છે એમાં અમુકના ચેક ન થયા, અમુકના પૈસા ન થયા, એવા ઘણા બધા પ્રશ્નો. એમાં હજી તો મેં લીધું છે આ ખેતર, અને એમાં બિન ખેતી કરવાની છે, અને એમાંથી આડી પાઇપ નાખે સમોસા ટાઈપના 2 ફાડિયા કરવા એ રાજી છે, અને રોડની પેરેલમાં હાલે એમ છે, તો હાકવી નથી. વાવેતર ચણાનું છે, 2.5 વીઘા જમીન છે. શું માંગણી છે? રોડની પેરેલમાં હાકે જાય, બસ એ જ માંગણી છે. રાજકોટ સહિત ગુજરાતભરમાં નકલીની બોલબાલા સામે આવી રહી છે. ગામડાઓમાં દવાખાના બનાવીને ભોળા લોકોને છેતરી તેમના સ્વાસ્થ્ય સાથે ચીડા કરતો નકલી ડોક્ટરને પોલીસે ઝડપી લીધો છે. કમ્પાઉન્ડર પોતે જ નકલી ડોક્ટર બનીને દવાખાનું ચલાવતો હતો. રાજકોટ નજીક આવેલ ત્રંબા ગામના રામજી મંદિર પાસે ક્લિનિક ચલાવતો ડોક્ટર નકલી નીકળ્યો છે. પોલીસે જીગર મોલિયા નામના નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. છેલ્લા 1 વર્ષથી ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. રાજકોટમાં પોલીસ 31 પહેલા એક્શન મોડમાં આવી છે. રાજકોટ શહેરના તમામ હિસ્ટ્રી શીટરોની ક્રાઇમ બ્રાન્ચ ખાતે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ સાથે રાજકોટના તમામ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાનું લિસ્ટ મંગાવવામાં આવ્યું છે. અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને લાવવામાં આવી રહ્યા છે, જેને લઈને રાજકોટ ડીસીપી દ્વારા તમામ હિસ્ટ્રી શીટરોને કડક સૂચના આપવામાં આવી છે. જેમાં ખાસ કહેવામાં આવ્યું છે કે શહેરમાં દારૂની હેરાફેરી કરતા પહેલા 100 વાર વિચાર કરજો, નહીંતર તમારી ખેર નથી. જેના ઉપર પાસમાં પાસા થયેલી છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર છે એવા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમની એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમની ઓળખ પરેડ કરવામાં આવી હતી. તમામ જે ક્રાઇમ બ્રાન્ચના અને પોલીસ સ્ટેશનના માણસો છે, જે જાણીતા ગુનેગારો અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા માણસોને ઓળખે, એમની શકલ પહેચાને, એના માટે એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થશે તો એમના ઉપર પાસા, ગુસ્સી ટોક જેવી કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી થશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. તેમણે ઇમરજન્સી વિભાગથી હોસ્પિટલની વિઝિટ કરી હતી. આ સાથે પીએમજેવાય બિલ્ડિંગ અને ત્યારબાદ એમસીએચ બિલ્ડિંગમાં રાઉન્ડ લીધો હતો. જે બાદ મેડિકલ કોલેજ ખાતે અમદાવાદ મેડિસિટીના તર્જ પર રાજકોટ સિવિલ હોસ્પિટલ સહિતની 4 સિવિલ હોસ્પિટલના ચાલતા પ્રોજેક્ટ અંગેનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. આ બેઠકમાં આરોગ્યલક્ષી સેવાઓ, પીએમજેવાય યોજના સહિતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે સમીક્ષા બેઠક અને અન્ય બાબતોને લઈને મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં દર્દીઓને મળતી સુવિધાઓ તેમજ એમ્બ્યુલન્સની ઘટ મામલે જરૂરી પગલાં લેવાની વાત થઈ હતી. તેમજ ખુલ્લેઆમ ફરતા બોગસ ડોક્ટર જે ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરે છે તેની સામે કાયદાકીય કાર્યવાહીના પગલાં લેવામાં આવશે. એટલે જે લોકો પોતે પ્રેક્ટિસિસ કરતા હોય એમને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું પણ ફરજિયાત છે. એટલે ખૂબ સહેલાઈથી હવેના સમયમાં, કારણ કે અત્યાર સુધીમાં તો આપણને ખબર નહોતી, પરંતુ હવે એક ક્લિકે આપણને ગુજરાતમાં ખબર પડી જાય કે કોણ ઓફિશિયલ પ્રેક્ટિસ કરવાને લાયક છે. આ બોગસ ડૉક્ટરો જે લોકોના જીવનના સાથે ચેડા કરી રહ્યા છે, એના માટે સરકારની અથવા તો અમારા આરોગ્ય વિભાગની કોઈ પણ રિયાયત એમને બક્ષવાના મૂડમાં અમે નથી. જૂનાગઢની સિવિલમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. જૂનાગઢ સિવિલમાં પીએમજેવાય અંતર્ગત 40 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી, પરંતુ મંતવ્ય ન્યૂઝના અહેવાલ મુજબ પીએમજેવાય યોજનામાં ત્રુટિ હોવાનું સામે આવ્યું હતું, જેની કબૂલાત આરોગ્ય મંત્રીએ કરી હતી. ત્યારબાદ સિવિલમાં આરોગ્ય પ્રધાન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રીએ કહ્યું કે જો અનિયમિતતા જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. 1400 જેટલા પેશન્ટો કેન્સર દર્દીઓને વ્યક્તિગત રીતે મળી અને એમને ફોન કરી અને ડેટા લીધા છે. અને જ્યાં અનિયમિતતા મળશે
અથવા તો અનિયમિતતામાં કદાચ જે મને લાગે છે અને જે વાતચીત થયા પ્રમાણે એ પ્રમાણે કોઈને 300 રૂપિયા જતી વખતે આપવાના હોય અથવા તો જે સારવાર કર્યા પછી PMJYમાં ક્લેમ કર્યા પછી ક્યાંક વધારાના પૈસા લીધા હોય, આવી બાબતો જ આપણા ધ્યાનમાં આવી છે. પણ જે ટ્રીટમેન્ટ કરવાની છે, પ્રોસિજર કરવાની છે, એવું લેખિંગ હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યું. કરોડોના ખર્ચે બનાવેલ જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અનેકવાર વિવાદમાં આવી ચૂકી છે. સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના મોટાભાગના દર્દીઓ દરરોજ સારવાર લેવા આવે છે, જેને લઈ આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની જાતે નિરીક્ષણ કર્યું છે. હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાં જઈ દર્દીઓ પાસેથી સારવાર અંગે માહિતી મેળવી હતી. જૂનાગઢ જિલ્લાની ઉબેણ નદી કેમિકલ યુક્ત પાણીથી પ્રદૂષિત બની છે. ત્યારે આ નદી પ્રદૂષિત બનતા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, જેને લઈ હવે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પણ મેદાનમાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાથી ઉબેણ નદી શરૂ કરી નદી ઘેડ પંથક સુધી ફેલાયેલી છે, જેની આસપાસ અંદાજિત 100થી વધુ ગામડાઓને સ્પર્શે છે. પરંતુ આ નદીનું પાણી નથી પીવા લાયક કે નથી ખેતીમાં ઉપયોગમાં લઈ શકાય તે લાયક, કારણ કે જેતપુર ડાંગ એસોસિએશન દ્વારા કેમિકલ યુક્ત પાણી આ નદીમાં છોડાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઉબેણની અંદર જે જેતપુર ડાંગ ઉદ્યોગ દ્વારા પાણી છોડવામાં આવે છે, તેને લીધે અમારી ખેતીઓ બંજર થાય છે. અવારનવાર અમે આંદોલન કર્યા છે, પણ આનો કોઈ નિવાડો આવતો નથી. જ્યારે આ લોકો પ્રદૂષણ બોર્ડ વાળા આવે છે, ખાલી નાટકીય સેમ્પલ કરે છે. આ પાણીથી ચામડીના રોગો ગામમાં થયા છે. માલ ઢોર પશુ આ પાણી પીતા નથી અને આ પાણી એટલું પ્રદૂષિત છે કે આ અમારા પીવાના પાણીમાં ભળી જાય છે. તેથી ચામડીના રોગો થાય છે, અન્ય રોગો થાય છે. અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ પાણી બંધ થયેલ નથી અને આનો કોઈ નિવારણ આવેલ નથી. ઉબેણ નદીમાં આવતું કેમિકલ યુક્ત પાણીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અનેકવાર જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને પ્રદૂષણ વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. ફક્ત પાણીના નમૂના લઈને અધિકારીઓ ચાલતી પકડે છે. કલેક્ટરશ્રીને આવેદન આપેલા છે, પ્રાંત અધિકારીશ્રીને આપેલા છે, પણ આ પ્રદૂષિત પાણીના જે ડાંગ એસોસિએશન છે એ એવડા પૈસાનો સરકાર તથા એના મળતિયા અધિકારીઓને એવડા મોટા ભ્રષ્ટાચાર રૂપી પૈસા આપે છે. કેમિકલ યુક્ત પાણીને લઈ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા મેદાનમાં આવ્યા છે અને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સામે આક્ષેપ કર્યો છે કે પ્રદૂષણને અટકાવવા અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે. જ્યારે વધુમાં ધારાસભ્યએ શું કીધું, આવો સાંભળીએ. અધિકારી ઉબેણ નદીના નીચે ચાલણસરથી અઠવાડિયા સુધી એનું પરિવાર આ ઉનાળાની અંદર પાણી પીએ તો ધારાસભ્ય તરીકે એના પગ પડવાની મારી શક્તિ છે કે એ પીવડાવી જોઈએ કે આ પાણી પીધા જેવું છે. જો એ અધિકારી પાણી પીવાને લાયક ન હોય, પીતો ન હોય, તો મારા વિધાનસભા વિસ્તારના કોઈ લોકો એ પાણી પીવા માટે શું કામ તૈયાર થાય? એ કામ આ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ ભ્રષ્ટાચારથી આ કરી રહ્યા છે. પ્રદૂષણના પાપીઓ બેફામ બની કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા નદી સુકાતી જાય છે અને તેનું પાણી ઉપયોગમાં લેવા જેવું નથી રહ્યું. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પ્રદૂષણ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને લોકો છે તે હેરાન પરેશાન થયા છે. જિલ્લા પંચાયતના સભ્ય, સરપંચ સહિતનાઓ દ્વારા ધારાસભ્યએ પણ આ મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા છે, પરંતુ અત્યાર સુધી આ જે પ્રદૂષિત પાણીને લઈને કોઈ ઉકેલ નથી આવ્યો. જ્યારે આગામી સમયમાં પણ આ જ રીતની સ્થિતિ રહેશે તો ફરી એક ઉગ્ર આંદોલન થશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જ્યારે જોવું રહ્યું કે પ્રદૂષણ બોર્ડ ઊંઘમાંથી જાગે છે કે પછી ખેડૂતો આ જ રીતના હેરાન થશે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જાલણસર. ગીર સોમનાથના ગીર ગઢડામાં સરકારી વાન ખિલખિલાટનો ઉપયોગ દર્દીઓને બેસાડવા માટે નહીં, પરંતુ ખાતરની થેલી લઈ જવા લાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ઉનામાં હોસ્પિટલોમાં પ્રેગ્નેન્ટ મહિલાઓને લઈ જવા લાવવા માટેની ખિલખિલાટ વાનમાં ખાતર ભરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ખિલખિલાટ વાનમાં ખાતરની થેલીઓ ભરાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે એ સવાલ થાય છે કે શું આરોગ્ય વિભાગ દ્વારા ખાતર ભરવા આપ્યું છે ખિલખિલાટ વાન કે પછી વાહન ચાલકને અંગત ઉપયોગ માટે છૂટ અપાય છે?
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં ખેડૂતોએ જાતે જ રોડ બનાવવાનો મામલો સામે આવ્યો છે. હરમડિયા અને બાબરિયા ગામને જોડતો રસ્તો બનાવવા માટે સરકારની અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરાઈ નથી, જેને લઈ ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદના નારા લગાવી રસ્તાના બાંધકામનું કામ શરૂ કર્યું હતું. આ રસ્તો અમારો છે બાબરિયાથી અરમડિયા સુધીનો રસ્તો કમ્પ્લીટ ચાલુ થયો હતો, બરોબર. હવે ચાલુ થયો હતો તો પછી આ રસ્તો અટકી કેમ ગયો? આમાં 200 થી 250 ખેડૂત છે બધાય, તે બાબરિયાથી માંડીને અરમડિયા ઝાંપા સુધીના. તો આ બધાય ખેડૂતો થઈને અમે આ એટલા ખેડૂતો થઈને આમાં 5-5 હજાર, કોઈ 20 હજાર, કોઈ 25 હજાર એમ કરીને એટલો રસ્તો અમે ચાલુ કર્યો છે. અમારી પરિસ્થિતિ છે એ પ્રમાણે અમે કરીએ છીએ, બરાબર. તો આ રસ્તાનું અમારે કાયમી ધોરણે સારું થાય એવું અમે કરવા માંગીએ છીએ. દેશભરમાં ચકચાર મચાવનાર નવલ ભુવા કેસનો મામલો સામે આવ્યો હતો. 12 હત્યા પૈકી વઢવાણમાં તેની પ્રેમિકા નગમાની હત્યા કરી હતી. હત્યા કરીને વાંકાનેરના ધમલપર ગામની સીમમાં દાટી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈ સાગરીતનું વઢવાણ શહેર હત્યાની જગ્યા પર રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. ત્યારે વાંકાનેર પોલીસ દ્વારા હત્યામાં સામેલ આરોપીની વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વડગામમાં હત્યા કરી લૂંટ કર્યાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે વૃદ્ધ મહિલા એકલતાનો ફાયદો ઉઠાવી અજાણ્યા યુવકોએ લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કર્યા બાદ લૂંટનો મામલો સામે આવ્યો હતો. તો પોલીસને જાણ થતાં પોલીસ વડા અને ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, તેમજ તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. ત્યાં સુધી હવે મંતવ્ય ન્યૂઝ પર નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી કુંજ સાથે.